કાયમ વિવાદોમાં રહેતી વડોદરાની MS યુનિવર્સિટીમાં લાલિયાવાડી સામે આવી છે। યુનિવર્સિટી પાસે 40,000 વિદ્યાર્થીઓ રમી શકે એવું પેવેલિયન ગ્રાઉન્ડ છે, પરંતુ વિદ્યાર્થીઓનું દુર્ભાગ્ય છે કે મેદાનમાં વીજળીનો અભાવ છે, જેના લીધે સાંજ પડતા વિદ્યાર્થીઓ મેદાનનો લાભ નથી લઈ શકતા। સાંજે 6 વાગ્યા બાદ મેદાનમાંથી બહાર નીકળી જવું પડે છે અને આ સમસ્યાને લઈને ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર હરજીત કૌર ઢાંક પીછોડો કરતા નજરે પડ્યા। તેમણે નિવેદન આપ્યું કે ગ્રાઉન્ડમાં સાંજે 6:30 વાગ્યા સુધી રમી શકાય છે, ત્યારબાદ રમવાની મંજૂરી નથી, તો દીકરીઓની સુરક્ષાનો પણ તેમણે હવાલો આપ્યો। હરજીત કૌરે કહ્યું કે મેદાનમાં માત્ર 2 સિક્યુરિટી ગાર્ડ છે, વધુ ગાર્ડની માંગણી કરી છે, માટે અંધારા પહેલા જ મેદાન ખાલી કરાવવામાં આવે છે। सर्दियों का टाइम है, विंटर टाइम है, तो उसमें बच्चे अंधेरा जल्दी हो जाता है, तो बच्चे 6:30 बजे हम उनको बोलते हैं 6:30 बजे बंद करो, क्योंकि इसमें 2 चीजें सर, कुछ लोग बाहर से वॉक भी करते हैं, तो हमें मेन पॉइंट सिक्योरिटी सेफ्टी का होता है। हमारी बहनें भी वहां खेलती हैं, तो उनकी सिक्योरिटी सेफ्टी को ध्यान में रख के हम उनको कहते हैं कि अब अंधेरा में भी 6:30 6:15 हो तो भी आप निकलो, और जिसको भी खेलने आना सुबह आ जाओ। और हमारे पास हमारा पूरा स्टाफ जो है, जो इंचार्ज ऑफिसर इंचार्ज है गेम के, अगर उनको लगता है कि उनको प्रैक्टिस करवानी है तो हम अपना बंदोबस्त करके पूरा अपना प्रैक्टिस करवाते हैं। जिसको टीम जाती है, इंटर यूनिवर्सिटी पार्टिसिपेट करने जाएगी, खेल महाकुंभ जाएगी, तो हम अपने हिसाब से हर बच्चों से बात करके जो टीम इंचार्ज है वो अपना उनकी प्रैक्टिस करवाते हैं। લાઇટના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન છે અને સાંજે મેદાનમાંથી બહાર નીકળવા માટે મજબૂર છે। MSUના પેવેલિયન મેદાનમાં વીજળીનો અભાવ હોવાને કારણે સાંજે 6 વાગે જ ગ્રાઉન્ડ ખાલી કરી દેવું પડે છે।